गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આપણે અગાઉના લેક્ચરમાં વિનિસ સ્માઇલ એમાં એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 જોઈ ગયા. હવે આજે આપણે એક્ટિવિટી નંબર 3 જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ટિવિટી નંબર 3 માં રીડ ધીસ વર્ડ્સ એટલે આપેલા શબ્દો વાંચો. એમાં પહેલું છે હટ. હટ એટલે કે ઝૂંપડી. બીજું છે કોટ. કોટ એટલે પકડવું. ત્રીજું છે હસબન્ડ. એટલે પતિ. ચોથું છે ડ્રોપ. ડ્રોપ એટલે છોડવું અથવા પડવું. એંગ્રી. એંગ્રી એટલે ગુસ્સે થવું. પછી છે સિલ્વર. સિલ્વર એટલે ચાંદીનું. પછી છે એન્જોય. એન્જોય એન્જોય એટલે આનંદ માણવું. આગળ છે યસ્ટરડે એટલે ગઈકાલે. વિદ્યાર્થી, આ બધા શબ્દો આપણે એક્ટિવિટી નંબર 3 માં આપેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, નીચે સૂચના આપેલી છે કે મેથી પકોડા વાર્તા એ આપણને પાછળ રિવિઝનમાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મેથી પકોડા વાર્તા જોઈશું, જે આપણે રિવિઝનમાં આપેલી છે. તે પેજ નંબર 46 એટલે કે 46 પેજ નંબર પર આપેલી છે. તો એ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ટોરી આપેલી છે મેથી પકોડા. તો આપણે જોઈશું કંજુસમલ. કંજુસમલ કરીને એક વ્યક્તિ છે, એનું નામ છે કંજુસમલ. વોઝ રીચ બટ હી વોઝ માઇઝર. વિદ્યાર્થી રીચ. રીચ એટલે કે પૈસાદાર. મેથી પકોડા, બરાબર. રીચ એટલે પૈસાદાર. કંજુસમલ વોઝ રીચ એટલે કંજુસમલ પૈસાદાર છે. પણ હી વોઝ અ માઇઝર. માઇઝર એટલે કે કંજૂસ. હી સ્પેન્ટ. સ્પેન્ટ એટલે ખર્ચવું. વેરી લિટલ. વેરી લિટલ એટલે બહુ થોડુંક થોડુંક જ. લિટલ મની. હી સ્પેન્ટ વેરી લિટલ મની એટલે બહુ જ થોડાક પૈસા તે ખર્ચે છે. હી એટ વેરી ચીપ ફૂડ. એટ એટલે વિદ્યાર્થી મિત્રો ખાવું. ઈટનું ભૂતકાળનું રૂપ આપેલું છે એટ. વેરી ચીપ. ચીપ એટલે સસ્તું. ફૂડ એટલે ખોરાક. ફરી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કંજુસમલ વોઝ અ રીચ. કંજુસમલ એ રીચ એટલે પૈસાદાર માણસ છે. પણ હી વોઝ અ માઇઝર. માઇઝર એટલે કે કંજૂસ. તે કંજૂસ માણસ છે. હી સ્પેન્ટ વેરી લિટલ મની. હી સ્પેન્ટ એટલે કે ખર્ચે છે, પણ કેટલાક બહુ થોડાક જ રૂપિયા ખર્ચે છે. હી એટ વેરી ચીપ ફૂડ અને તે બહુ સસ્તો ખોરાક ખાય છે. હિઝ વોચમેન લીવ ઇન અ હટ નિયર હિઝ ગેટ. હિઝ વોચમેન. વોચમેન એટલે કે તેનો ચોકીદાર. લીવ. લીવ એટલે રહેવું. એ લીવનું ભૂતકાળ છે. ઇન અ હટ. હટ આપણે આવી ગયો. હટ એટલે ઝૂંપડી. નિયર. નિયર એટલે પાસે. હિઝ ગેટ એટલે એના દરવાજાની પાસે. એટલે હિઝ વોચમેન લીવ ઇન અ હટ નિયર હિઝ ગેટ એટલે કે એનો ચોકીદાર છે તે તેના ગેટની બાજુમાં તેની ઝૂંપડીમાં રહેતો હતો.
ધ વોચમેન લાઈક મેથી પકોડા. લાઈક એટલે ગમવું. ધ વોચમેન લાઈક મેથી પકોડા એટલે કે વોચમેન ને મેથી પકોડા બહુ ભાવતા. સો તેથી હિઝ વાઇફ મેડ. મેડ એ ભૂતકાળ છે મેકનું. મેડ એટલે બનાવવું. હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે. એવરી ડે એટલે કે દરરોજ. તેના વોચમેનને પકોડા બહુ ભાવતા હતા, માટે તેથી તેની પત્ની દરરોજ મેથી પકોડા બનાવતા હતા. વન ડે એટલે કે એક દિવસે. ધ માઇઝર પાસ બાય ધ હટ એટલે કે પેલો કંજૂસ. પાસ એટલે પસાર થવું. એક દિવસે તે કંજૂસ તેના ઝૂંપડાની બાજુથી પસાર થતો હતો. હી કોટ. કોટ પેલા આવી ગયો કોટ એટલે પકડવું. હી કોટ ધ સ્મેલ ઓફ મેથી પકોડા એટલે તેને શેની સુગંધ આવી? સ્મેલ એટલે સુગંધ. He caught the smell of મેથી પકોડા એટલે એને મેથી પકોડાની સુગંધ આવી. He like it very much અને તે કંજૂસમલને બહુ જ સારી, તેની સુગંધ બહુ વધારે સારી લાગી. કંજૂસમલ said to the watchman એટલે કંજૂસમલે શું કર્યું? વોચમેનને કહ્યું, I smell something good. What's it? એટલે મને કંઈક સારી વસ્તુની સુગંધ આવે છે. શું છે તે? તો the watchman reply એટલે પ્રત્યુત્તર એટલે કે જવાબ આપવો. replied it is મેથી પકોડા. તે મેથી પકોડા છે. તો કંજૂસમલ said એટલે કંજૂસમલે કહ્યું, પ્લીઝ કુક ઇટ એવરી ડે. કુક એટલે રસોઈ બનાવી, બરાબર. પ્લીઝ એટલે તેને દરરોજ તમે બનાવો. આઈ લાઈક ઇટ સ્મેલ મને તેની સ્મેલ એટલે સુગંધ બહુ ગમે છે. સો તેથી ધ વોચમેન એન્ડ હિઝ વાઇફ મેડ ઇટ એવરી ડે. તેથી વોચમેન એટલે કે ચોકીદારે અને તેની પત્ની દરરોજ મેથી પકોડા બનાવતા હતા. વન ડે એટલે કે એક દિવસે they went to the કંજૂસમલ. વેન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો ગોનું ભૂતકાળ. વેન્ટ એટલે જવું. they went to કંજૂસમલ તેઓ કંજૂસમલ પાસે ગયા. એન્ડ said અને કહ્યું, સર યુ લાઈક ધ સ્મેલ ઓફ મેથી પકોડા એટલે કે સાહેબ તમને મેથી પકોડાની સુગંધ ગમે છે. સો તેથી વી કુક ઇટ એવરી ડે તેથી અમે તેને એવરી ડે એટલે કે દરરોજ બનાવ્યા. બટ પણ મેથી પકોડા ઇઝ નોટ ચીપ પણ મેથી પકોડા એ બહુ સસ્તા નથી. ચીપ એટલે સસ્તું. વી સ્પેન્ટ એટલે અમે ખર્ચ્યા અ લોટ ઓફ મની ઘણા બધા રૂપિયામાં ખર્ચ્યા ઓન ઓઇલ એન્ડ બેસન એટલે ઓઇલ એટલે કે તેલ અને બેસન માટે અમે ઘણા બધા રૂપિયા ખર્ચી નાખ્યા. પ્લીઝ હેલ્પ અસ. અસ એટલે અમને એટલે હેલ્પ એટલે મદદ કરવી. પ્લીઝ હેલ્પ અસ એટલે કે અમને મદદ કરો. વિથ સમ મની એટલે થોડા પૈસા આપીને અમને મદદ કરો. અ કંજૂસમલ વેન્ટ ઇનસાઇડ. કંજૂસમલ ક્યાં જાય છે? પોતાની ઘરમાં જાય છે. ઇનસાઇડ એટલે અંદર. કંજૂસમલ વેન્ટ ઇનસાઇડ એ કંજૂસમલ ઘરમાં જાય છે. એન્ડ શટ ધ ડોર. શટ એટલે બંધ કરવું. શટ ધ ડોર. ડોર એટલે દરવાજો. કંજૂસમલ વેન્ટ ઇનસાઇડ એન્ડ શટ ધ ડોર એટલે કંજૂસમલ અંદર રહે છે અને દરવાજો બંધ કરે છે. હી ટુક સમ સિલ્વર કોઈન. ટુક એટલે લેવું. સમ સિલ્વર કોઈન. સિલ્વર એટલે કે ચાંદીના અને કોઈન્સ એટલે કે સિક્કા. He took some silver coins and drop એટલે પાડવું. He
took some silver coins and dropped them one by one on the floor. Floor એટલે ભયંકર્યું. એટલે શું કરે છે? થોડાક ચાંદીના સિક્કા લાવે છે અને એક પછી એક જમીન પર છોડે છે. Then પછી the miser came out અને પછી શું છે? કંજૂસ came out એટલે બહાર આવે છે. came એટલે આવું, બહાર આવ્યો છે. And said અને કહે છે, did you hear એટલે કે સાંભળ્યું, the sound of the silver coin, શું તમે ચાંદીના સિક્કાનો અવાજ સાંભળ્યો છે? તો યસ સર, હા સર, વી ડીડ, ધે સેડ, હા સર અમે સાંભળ્યું છે. આવું કોણ કહે છે? ચોકીદાર અને તેના પત્ની. ડીડ યુ એન્જોય ઇટ, શું તમને તેનો આનંદ મળ્યો? યસ સર, વેરી મચ, એટલે કે ફરી ચોકીદાર અને તેના પત્ની કહેશે, હા સર અમને ઘણો આનંદ મળ્યો. ધ વાઇઝર સેડ, તેથી કંજૂસ કહે છે, આઈ એન્જોય ધ સ્મેલ ઓફ યોર મેથી પકોડા, એટલે મેં તમારા મેથી પકોડાને ખાલી સ્મેલ એટલે સુગંધની મજા માણી છે. તો યુ એન્જોય ધ સાઉન્ડ ઓફ માય મની, તો તમે પણ મારા સિક્કાના અવાજનો આનંદ માણો. આઈ વિલ નોટ આસ્ક યુ ટુ ગીવ મી મેથી પકોડા, બરાબર, મેં તમને કહ્યું નથી કે તમે મને મેથી પકોડા આપો. એન્ડ યુ ડુ નોટ આસ્ક ફોર માય મની, અને તમે મને મારા મની પૈસા વિશે ન કહો. ધેટ ઇઝ અ ડીલ, આ એક ડીલ એટલે કરાર છે. ડીલ એટલે કરાર. નાવ ગો હવે, હવે ગો હવે એટલે જાઓ હવે. એન્ડ પ્રિપેર મેથી પકોડા, અને મેથી પકોડા બનાવો. આગળ છે સ્ટ્રાઇક આઉટ ઇન પ્રોપર વર્ડ્સ, બરાબર. હવે સાચું શોધવાનું શોધવાનું છે, જે આપણે આગળ સ્ટોરી જોઈ રહ્યા છે એમાંથી. અને વિદ્યાર્થી મિત્રો એવું છે, કંજુસમલ વોઝ પુઅર અને વેલ્ધી. પુઅર એટલે ગરીબ અને વેલ્ધી એટલે પૈસાદાર. હવે વિદ્યાર્થી મિત્રો કંજુસમલ શું હતો? રીચ. રીચ એટલે વેલ્ધી. શેના પર આપણે ચેકવામાં આવીશું? પુઅર. સેકન્ડ છે કંજુસમલ સ્પેન્ડ વેરી લિટલ મની એન્ડ લોટ્સ ઓફ મની, એટલે કંજુસમલ ઘણા બધા રૂપિયા ખર્ચતો હતો યા થોડા. તો વિદ્યાર્થી મિત્રો કેટલા ખર્ચતો હતો? થોડા. માટે આપણે લોટ્સ ઓફ મની પર ચેકો મારીશું. આગળ છે કંજુસમલ એટ વેરી. કંજુસમલ કયો ખોરાક ખાતો હતો? કોસ્ટલી. કોસ્ટલી એટલે કે બહુ મોંઘો. અને ચીપ એટલે બહુ સસ્તો ફૂડ, એટલે કે કંજુસમલ કેવો ફૂડ ખાતો હતો? તો ચીપ, એટલે આપણે કોસ્ટલી પર ચેકો મારીશું. આગળ છે વોચમેન્સ વાઇફ મેડ મેથી પકોડા એ મેથી ગોટા ઓલરેડી. તો વોચમેનની વાઇફ શું બનાવતી હશે વિદ્યાર્થી મિત્રો? મેથી પકોડા. તો આપણે મેથી ગોટા ઉપર ચેકો મારીશું. આગળ છે વોચમેન thought that consumer was angry or happy. વોચમેને શું વિચાર્યું હતું કે કંજુસમલ હેપી થશે યા એંગ્રી? તો શું વિચાર્યું હતું કે હેપી થશે. તો એના શેની પર? એંગ્રી પર ચેક ઓફ કરા. કંજુસમલ ran outside and inside the house and open and shut the door. કંજુસમલ શું કરે છે? જ્યારે એના ચોકીદાર એની પાસે પૈસા માંગવા જાય છે ત્યારે કંજુસમલ શું કરે છે? ઘરની અંદર જાય છે. એટલે શું કરશે? ઇનસાઇડ એટલે આઉટસાઇડ ઉપર ચેકો ધ હાઉસ એન્ડ શું કરે છે? દરવાજો બંધ કરે છે કે ઓપન? બંધ કરે છે. માટે આપણે આવશે શટ અને ઓપન પર આવશે. વિદ્યાર્થી મિત્રો આગળ નીચેના જેવા અર્થવાળા વાક્યો વાર્તામાંથી શોધીને લખવાના છે. તો પહેલું વાક્ય એવું છે, કંજુસમલ વોઝ very wealthy. બરાબર વિદ્યાર્થી મિત્રો, વેલ્થ એટલે પૈસાદાર. આવું વાર્તામાં ક્યાં આવ્યો છે? તો વિદ્યાર્થી મિત્રો તમે પહેલી સ્ટોરીમાં પહેલી લીટી વાંચો તો કંજુસમલ વોઝ રીચ. તો અહીંયા આગળ શું આવશે? એવું વાક્ય છે કંજુસમલ વોઝ રીચ. સેકન્ડ છે કંજુસમલ વોચમેન લીવ ક્લોઝ ટુ હિઝ ગેટ. એટલે કંજુસમલનો ચોકીદાર તેના ગેટની બહુ નજીક રહે છે. તો શું આવેલા છે? કંજુસમલ વોચમેન
વોચમેન લીવ ક્લોઝ ટુ હિઝ ગેટ. હવે વિદ્યાર્થી મિત્રો કંજ્યુસમલ વોચમેન લીવ ક્લોઝ ટુ હિઝ ગેટ એટલે કંજ્યુસમલનો ચોકીદાર તેના ગેટની બહુ નજીક રહે છે. આવું વાક્ય આપણા સ્ટોરીમાં ક્યાં છે તો વિદ્યાર્થી મિત્રો જુઓ બીજો જ પેરેગ્રાફ છે એમાં પહેલું છે હિઝ વોચમેન લીવ ઇન અ હટ નિયર હિઝ ગેટ એટલે કે એ વાક્ય આવશે કે શું આવશે હિઝ વોચમેન live in a hut near his gate. ત્રીજું વાક્ય એવું છે વિદ્યાર્થી મિત્રો વોચમેન્સ વાઇફ ઓલવેઝ પ્રિપેર મેથી પકોડા એટલે કે ચોકીદારની પત્ની હંમેશા મેથી પકોડા બનાવતા હતા. Watchman's wife always prepare methi pakoda. બરાબર વિદ્યાર્થી મિત્રો કે વોચમેન એટલે ચોકીદારના પત્ની હંમેશા મેથી પકોડા બનાવતા હતા એવું સ્ટોરીમાં ક્યાં આગળ છે તો વિદ્યાર્થી મિત્રો જુઓ તમે બીજા પેરેગ્રાફમાં બીજી લીટી છે હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે. હિઝ વાઇફ મેડ મેથી પકોડા એવરી ડે. આગળ વિદ્યાર્થી મિત્રો કંજ્યુસમલ લાઈક ધ સ્મેલ ઓફ પકોડા એટલે કંજ્યુસમલને મેથી પકોડાની સુગંધ ગમે છે. કંજ્યુસમલ લાઈક consumer like the smell methi pakoda smell of pakoda. આવો વિદ્યાર્થી મિત્રો સ્ટોરીમાં ક્યાં આગળ છે તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે બીજા પેરેગ્રાફમાં he caught the smell of methi pakoda he liked it very much. તમારા પેરેગ્રાફમાં છેલ્લા તમારા બીજા પેરેગ્રાફમાં આપેલું છે he caught the smell of methi pakoda બરાબર તેને મેથી પકોડાને તેને સુગંધ આવે છે ને તેને તે બહુ વધારે ગમે છે. તો શું લખશો તમે he caught the smell of methi pakoda. બરાબર he got the smell of methi pakoda he liked it very much he ate very much. આગળનું વાક્ય જરૂર કરી લીધું પાંચમું conjugal went into the house and closed the door. આના જો વિદ્યાર્થી મિત્રો શબ્દ છે conjugal went into the house એટલે conjugal ઘરની અંદર જાય છે and closed the door અને દરવાજો બંધ કરે છે. એવો શબ્દ અહીંયા કયો આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો નીચેથી જો આપેલો છે નીચેથી ઉપરની બાજુ જતા બીજો ત્રીજો પેરેગ્રાફ મોટો આપેલો છે એમાં છે conjugal went inside and shut the door. conjugal પહેલાનું આપણે પ્રશ્ન લખીશું conjugal went into the house and closed the door બરાબર કેવું conjugal went into the house એટલે conjugal
ઘરની અંદર જાય છે અને દરવાજો બંધ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો એનું આપેલું છે. તો શું લખશો તમે? consumer went inside and shut the door. આગળનું વિદ્યાર્થી મિત્રો ચલો કંજૂસમાં કાઉન્ટ ધ સિલ્વર કોઇન્સ. કાઉન્ટ એટલે ગણે છે. કંજૂસમાં કાઉન્ટ ધ સિલ્વર કોઇન્સ, drop them on the floor. કંજૂસમાં count the silver coins, drop them so dropping them on the floor, dropping them on the floor. હવે વિદ્યાર્થી મિત્રો આના જેવો શબ્દ શું છે કે કંજૂસમાં એના ચાંદીના સિક્કા લે છે અને નીચે ફેંકે છે. એવો શબ્દ વિદ્યાર્થી મિત્રો ક્યાં છે? તો વિદ્યાર્થી મિત્રો જોજો તમે જે પેરેગ્રાફ આપણે ઇનસાઇડ એન્ડ શટ ધ ડોર જોયું હતું એના પછીનું જ વાક્ય છે he took some silver coins and dropped them one by one on the floor. He took some silver coins and dropped them one by one on the floor. બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું જે બેસિક પકડા હતા એના આપણે પૂર્ણ થાય છે. હવે એક્ટિવિટી નંબર 4 જોઈશું. એક્ટિવિટી નંબર 4 વિદ્યાર્થી મિત્રો તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 4 પર એક્ટિવિટી નંબર 4 આપેલી છે. સોહન એમાં વાંચું છું. સોહનને તેના જીવનમાં બનતી ઘટનાઓના ચિત્ર દોરવાનો શોખ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સોહન નામનો છોકરો છે. તેને તેના જીવનમાં બનતી બધી ઘટનાઓના ચિત્ર દોરવાનો શોખ છે. તેણે દોરેલા ચિત્રો અને તેના મિત્રો મોહનને કહેલા વાક્યો તેની ડાયરીમાં પાનામાંથી વાંચો. એટલે તેના દોરેલા ચિત્રો અને તેના મિત્ર એટલે કે તેને તેના મિત્રો મોહનને કહેલા વાક્યો તેની ડાયરીના પાનામાંથી વાંચો. એટલે આ એની ડાયરી આપેલી છે અહીંયા. એનું આપણે અહીંયા વાંચીશું. પહેલું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો જોશો તમે. પહેલું ચિત્ર છે 6 જાન્યુઆરી 2012 ફ્રાઈડે એટલે કે 6 જાન્યુઆરી 2012 અને એ દિવસનો વાર હતો શુક્રવાર. It was 6 January 2012 એટલે કે તે 26મી જાન્યુઆરી 2012 નો દિવસ હતો. It was my birthday એટલે કે સોહન એવું કહે છે કે તે દિવસે મારો જન્મદિવસ હતો. My father bought વિદ્યાર્થી મિત્રો bought એટલે ખરીદવું. આપણે આગળ શીખી ગયા છે કે bought એ બાયનું ભૂતકાળનું રૂપ છે. તો it was my birthday તે દિવસે મારો જન્મદિવસ હતો. my father bought a bicycle for me એટલે મારા પિતાએ મને બાઇસિકલ એટલે કે સાયકલ આપી હતી. ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું ચિત્ર વાંચીશું કે 6 જાન્યુઆરી 2012 ફ્રાઈડે એટલે કે 6 જાન્યુઆરી 2012 શુક્રવાર. it was 6 જાન્યુઆરી 2012 તે 6 જાન્યુઆરી 2012 નો દિવસ હતો. It was my birthday એટલે સોહન એવું કહે છે કે તે દિવસે મારો જન્મદિવસ હતો. My father bought a bicycle for me એટલે કે મારા પિતા મારી માટે સાયકલ લાવ્યા હતા.
હવે વિદ્યાર્થી મિત્રો બીજું સેકન્ડ ચિત્ર છે જોશો તમે 11 ફેબ્રુઆરી 2012 સેટરડે કે એ ચિત્ર છે 11 ફેબ્રુઆરી 2012 ને શનિવારનું I took part in bicycle race. took એટલે લેવું, took એટલે કે લેવું. એ શું કહે છે? I took part. part એટલે કે ભાગ. bicycle race બરાબર. I took part in bicycle race એટલે એ કહે છે કે મેં બાઇસિકલ રેસ એટલે સાયકલની રેસમાં ભાગ લીધો હતો. I won the second prize. won એટલે વિદ્યાર્થી મિત્રો વિનનું ભૂતકાળનું રૂપ won એટલે કે જીતવું. શું કહે છે? I won the second prize. second prize એટલે હું બીજું ઇનામ જીત્યો. પ્રાઇઝ એટલે કે ઇનામ બરાબર. હું બીજું ઇનામ જીત્યો. I also won the trophy અને હું એની સાથે ટ્રોફી પણ જીત્યો. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજું ચિત્ર છે જો સોહન હોસ્પિટલમાં છે. તો 4th મે 2012 ફ્રાઈડે એટલે કે 4 મે 2012 શુક્રવાર. લુક એટ ધીસ પિક્ચર. લુક એટલે કે જોવું. એટ ધીસ પિક્ચર. પિક્ચર એટલે ચિત્ર. જો આ ચિત્ર. ધીસ ઇઝ SSG હોસ્પિટલ. આ શેનું ચિત્ર છે? SSG હોસ્પિટલનું ચિત્ર છે. I had an accident એટલે કે મારો અકસ્માત થયો હતો. એક્સિડન્ટ એટલે કે અકસ્માત. બરાબર વિદ્યાર્થી મિત્રો કે I had a અકસ્માત એટલે કે મારો એક્સિડન્ટ થયો હતો. I was in the hospital for 3 days બરાબર. મને હોસ્પિટલની અંદર એટલે કે દવાખાનાની અંદર 3 દિવસ માટે રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્ટિવિટી નંબર 3 અને એક્ટિવિટી નંબર 4 જોઈ. હવે એક્ટિવિટી નંબર 5 એ આપણે આગળ લેક્ચરમાં જોઈશું.